તો કેમ છે ભાઈ લોગ, આજે વર્કઆઉટમાં આપણે આપણી ફેવરેટ એક્સરસાઇઝ ચેસ્ટ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરવાના છીએ. आइए देखते हैं मजा आएगा। ભાઈને બેસ્ટ કેમેરામેનનો અવોર્ડ તો હું આપી દઉં, પણ પેલા મારી પાસે હોવો તો જોઈએ ને. એક તો વર્કઆઉટ ચાલુ કરીએ એટલે ખબર નહીં પગ હાથે હાથે કાં નાચવા માંડે. આ બિચારા સ્પાઈડરમેનના કેવા દિવસો આવી ગયા, ક્યાં દુનિયાને બચાવતો તો હવે મારો પરસેવો હોંગે. जब से तू मिला ना अपना तो आतंक ही खत्म हो गया है यार। ઓલિમ્પિકમાં ઘોડા ફેંકવાની તો રમત આવે, મને લાગે હવે પ્લેટો ફેંકવાની આવવાની લાગે. હવે અપર ચેસ્ટ માટે ઇન્ક્લાઇન ચેસ્ટના 3 સેટ મારી લઈ. અપર ચેસ્ટના 3 સેટ મારીને પછી આપણે લાગીએ તો ઉપર ટ્રાઇસેપ મારવા. તમને એમ થાય કે હોળીનો વ્લોગ કેમનો આવ્યો, પણ હું તો ઉઠ્યો હતા તો અડધી હોળી તો પૂરી થઈ ગઈ હતી. હાલો, જીમમાં મસ્તીના કોકના બ્લેક ચશ્મા મળી ગયા હતા, બસ ખાલી પ્રોબ્લેમ એક હતી. હાલો ભાઈ લો, ક્યાંક બાજવાનું થાય એટલે આપણને બોલે લેજો. ये हुई ना मर्दों वाली बात। હું જોવા ભોગી જઈશ. अबे साले તમને એમ થાય કે આ કપડા વ્હાઈટ માંથી બ્લેક કેમ થઈ ગયા, કારણ કે આપણે રાતે પાછા આવી ગયા હતા જીમે. આ જીમ ખાલી દેખાય એટલે નખરા કર્યા વિના થોડું હાલે. મને લાગે આપણો ભાઈ તો સ્ટીરોઇડ લે તોય બોડી નહીં બને. એક તો આઈફોન વાળાઓને ફોટા પાડવામાંથી નવરાઈ મળે તો કસરત કરે ને. तो तेरे बाप का क्या जाता है? આપણા દેશમાં છોકરીઓ તો છોડો, છોકરા હોય બિચારા સેફ નથી. ये बेशरम घर में बाप भाई है के नहीं। મને લાગે લપ બહુ મોટી થઈ લાગે. હાલો લ્યો, સમાધાન તો થઈ ગયું. અમુક માણસો કહેતા હોય અમે ગમે એટલું જીમ જઈએ તો અમારી બોડી નથી બનતી, પણ હું એનું કારણ એ બતાવું કે તમે જીમ જઈને ખાલી આ કરો. आज मूड नहीं कर रहा, इंस्टाग्राम पे रिलैक्स करता हूँ, स्क्रॉल करता हूँ, यूट्यूब पर कोई कॉमेडी वीडियो देख लेता हूँ,